મેનેજમેન્ટ કોટા હવે એક બહુ જ કન્ફ્યુઝિંગ વર્ડ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ અને ઘણા બધા પેરેન્ટ્સ પૂછતા હોય છે કે સાહેબ મેનેજમેન્ટ કોટા કઈ કઈ કોલેજમાં હોય અને એનું એડમિશન કઈ રીતે થતું હોય. આજના આ વિડીયોની અંદર હું તમને મેનેજમેન્ટ કોટાની તમામ માહિતી ગુજરાતની મોસ્ટ પ્રોબેબલી બધી જ કોલેજની આપી દેવાનો છું, એટલે મેનેજમેન્ટ કોટાના તમારા બધા જ ડાઉટ આજે ક્લિયર થઈ જવાના છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ફરીથી એક વખત હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા તો આટલો બધો તમે પ્રેમ આપી રહ્યા છો, રેગ્યુલર વિડીયોઝ જોઈ રહ્યા છો, સબસ્ક્રાઇબરમાં શેર કરી રહ્યા છો, મિત્રોને શેર કરી રહ્યા છો, એના માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર છે, જે અમને મોટિવેશન આપે છે વધારે ને વધારે વિડીયોઝ અને વધારે માહિતી તમારા સુધી પહોંચાડવા માટે. અને વોટ્સએપ ગ્રુપમાં તમે ના જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની પણ લિંક છે, ખાસ જોડાયેલા રહેજો. પહેલા જોડાયા હોય તો ફરીથી ના જોડાતા. એડમિશનની તમામ માહિતી ઘરે બેઠા ફ્રી ઓફ કોસ્ટ મળતી જ રહેવાની છે. હવે ખાસ સમજી લો મેનેજમેન્ટ કોટાનું એડમિશન શું હોય છે. તો ગવર્મેન્ટ કોલેજની અંદર મેનેજમેન્ટ કોટા નથી હોતા અને ગવર્મેન્ટ કોલેજમાં એનઆરઆઈ કોટા પણ નથી હોતા. તો એક પણ ગવર્મેન્ટ કોલેજે તમારે ડોક્યુમેન્ટ અને પૈસા લઈને પહોંચી જવાનું નથી કે ભાઈ મારે મેનેજમેન્ટ કોટા અને એનઆરઆઈ કોટામાં એડમિશન જોઈએ છે. ગવર્મેન્ટ જેટલી પણ ગુજરાતની કોલેજ છે બધી ગવર્મેન્ટ કોલેજમાં 95% સીટો બોર્ડ અને ગુજસેટ દ્વારા ભરાશે અને 5% સીટો જેડબલઈ ના પેપરના આધારે ભરાશે. અને આ તમામનું 100% કાઉન્સેલિંગ એસીપીસી થ્રુ થશે. જ્યારે પણ એસીપીસી નો 3 તારીખે મેરિટ રેન્ક આવવાનો છે, એટલે તમારા 2 રેન્ક આવશે, તમે જેઈટી ભર્યું હશે તો, બાકી બોર્ડ અને ગુજસેટ નો રેન્ક આવશે, એમાં 2 નું ભર્યું હશે તો બંનેમાંથી જેના આધારે તમારી ચોઇસ ફિલિંગમાં પહેલા મળતું હશે એના આધારે તમને એડમિશન એ કોલેજમાં મળશે. તો ખાસ એસીપીસી થ્રુ દરેક ગવર્મેન્ટ કોલેજનું એડમિશન થશે, ક્યાંય ઓફલાઈન મેનેજમેન્ટ કોટા કે એનઆરઆઈ કોટા થ્રુ ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન થતું નથી. બીજી વસ્તુ DAIICT છે, નિરમા છે, પીડીયુ છે, એમાં ક્યાંય મેનેજમેન્ટ કોટાની સીટ્સ નથી. બોર્ડ અને ગુજસેટ થી અમુક સીટો ભરાય છે, અમુક જેડબલઈ થી ભરાય છે અને અમુક એનઆરઆઈ થી ભરાય છે, પણ એ પણ મેરિટના આધારે જ ભરાય છે. એનઆરઆઈ કોટા અને જેડબલઈ માટે તમારે એમની કોલેજની વેબસાઇટથી ફોર્મ ભરવાના હોય છે અને એમાં મેરિટના રાઉન્ડ ચાલે છે અને એનું એડમિશન એમના થ્રુ થાય છે. એનઆરઆઈમાં ફીસ 2 થી 2.5 ગણી વધારે હોય છે અને બોર્ડ અને ગુજસેટનું એસીપીસી થ્રુ થશે. એમાં પણ તમે પૈસા લઈને પહોંચી જાઓ અને મેનેજમેન્ટ કોટામાં તમને સીટ્સ આપી દે એવું થશે નહીં. એના પછી આપણે વાત કરીએ રેગ્યુલર જેટલી પણ કોલેજીસ છે, જેટલી પણ પ્રાઇવેટ કોલેજીસ છે, એ પ્રાઇવેટ કોલેજમાં મેનેજમેન્ટ કોટાની સીટ્સ હોય છે, પણ એમાં પણ એડમિશન મોસ્ટ પ્રોબેબલી મેરિટના આધારે ઘણી બધી કોલેજ કરતી હોય છે. ઘણી બધી કોલેજની અંદર સીટ્સ ખાલી રહેતી હોય તો એ એમની મેનેજમેન્ટ કોટાનું એડમિશન મેરિટના આધારે ના કરતી હોય, અમુક ટોકન ફીસ લઈને તમે ત્યાં તમારું સીટ કન્ફર્મ કરી શકો છો. પણ એ દરેક કોલેજ વાઇઝ અલગ અલગ પદ્ધતિથી ચાલતું હોય છે. એમાં પણ ખાસ રેગ્યુલર ફીસ જ ભરવાની હોય. માની લો કોઈ કોલેજની વાર્ષિક ફી 80,000 હોય તો તમે એના મેનેજમેન્ટ કોટામાં એડમિશન લો તો પણ તમારે વાર્ષિક 80,000 ફીસ ભરવાની જ હોય, એનાથી વધારે ફીસ ભરવાની હોતી નથી. આ ખાસ વસ્તુનું તમે ધ્યાન રાખજો. પણ એ કોલેજની અંદર તમે મેનેજમેન્ટ કોટામાં ડાયરેક્ટ એડમિશન લો છો તો પછી તમે TFWS માટે જઈ શકતા નથી, કેમ કે તમે એમની મેનેજમેન્ટ કોટાની શીટમાં ડાયરેક્ટ એડમિશન લઈ લીધું છે. તો તમને લાગતું હોય કે તમે TFWS માં જઈ શકો છો તો તમે મેનેજમેન્ટ કોટા થ્રુ એડમિશન ના લેતા, તમે ડાયરેક્ટ એસીપીસી થ્રુ જ એડમિશન લેજો, નહીં તો TFWS ને માન્ય તમે રહેશો નહીં. તો પ્રાઇવેટ કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં પણ રેગ્યુલર ફીસ જ હોય. અમુક કોલેજમાં એનઆરઆઈ સ્પોન્સર સીટ હોય છે, પણ એમાં તમને સ્પોન્સર મળવા જોઈએ તો તમને સીટ મળે, બાકી આ બધું તમારું એડમિશન એસીપીસી થ્રુ થાય. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે. મેઇન સવાલ તો એવો જ હતો કે સાહેબ ગવર્મેન્ટમાં મેનેજમેન્ટ કોટાની કેટલી સીટ્સ હોય, તો એક પણ સીટ હોય નહીં. તો આઈ હોપ મેનેજમેન્ટ કોટા રિલેટેડ તમારા તમામ ડાઉટ ક્લિયર થઈ ગયા હશે. તો હવે સરસ મજાની એડમિશન પ્રોસેસ કરવાની છે. ચેનલ પર બન્યા રહેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા રહેજો અને વિડીયોને શેર કરતા રહેજો. મળતા રહીએ છીએ આવી જ કોઈ નવી અપડેટની સાથે. બાય બાય, ટેક કેર.